જૂનાગઢના બાટવા નજીક લૂંટની ઘટના બનવા પામી છે। તો લૂંટની ઘટના બની છે, જેમાં જૂનાગઢના બાટવા નજીકની આ ઘટના સામે આવી। બાટવા સરાડિયા રોડ પરની આ ઘટના સામે આવી છે। અમદાવાદની પેઢીના બે કર્મચારીઓ સાથે લૂંટ કરવામાં આવી છે। તો ઘટના સામે આવી જૂનાગઢના બાટવા સરાડિયા રોડ પરની આ ઘટના સામે આવી છે। કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારીઓને લૂંટવામાં આવ્યા છે, જેમાં અજાણ્યા ત્રણ શખ્સોએ છરી બતાવી અને લૂંટ ચલાવી હતી। બાઇક ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા। રોકડ સોનું સહિત અંદાજે 1 કરોડથી વધુની લૂંટ ચલાવવામાં આવી છે। તો એસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો અને તપાસ હાથ ધરી છે। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢના બાટવા નજીક લૂંટની ઘટના બનતા જ પોલીસને જાણ થઈ અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। એસપી સહિત પોલીસ કર્મીઓ પણ આવી પહોંચ્યા હતા। આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના બાટવા નજીક લૂંટની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસ કે ગઈકાલે રાત્રે આ એક મોટી ઘટના સામે આવી છે કે જ્યાં બાટવા એટલે કે કુતિયાણાથી બાટવા તરફનો જે રસ્તો છે ત્યાં આજે બે અમદાવાદના જે સેલ્સમેન છે કે જે સોનાની દુકાનમાં કામ કરે છે અમદાવાદની અંદર કલા ગોલ્ડ નામની જે પેઢી છે તેના બે કર્મચારીઓ લૂંટાયા છે। તે લોકો પોતાની ફોર વ્હીલની અંદર પંચર થતા નીચે ઉતર્યા અને ટાયર બદલાવતા હતા, ત્યારે જ ત્રણ અજાણ્યા શખ્સો આવી અને છરીની અણીએ આ લૂંટ કર્યાનું સામે આવ્યું છે। ખાસ કરીને 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી અને 2.5 લાખ રોકડની લૂંટ ચલાવી છે। એટલે કે આ આંકડો છે તે 1 કરોડ ઉપર જાય તેવી પણ શક્યતા છે। એટલે જ્યારે ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો। તો બીજી તરફ બાટવાના જે પીએસઆઈ વાળા છે તે પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવીને જિલ્લા પોલીસ વડાને સમગ્ર માહિતી આપી અને જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દોડી આવ્યો। જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે, જેમાં એલસીબી, એસઓજીની ટીમો પણ આ લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ કરીને આ ઘટના છે તે બાટવા સરાડિયા એટલે કે પાજોદ પાસે બની હતી। ત્યાં આજુબાજુ જે જાડી ઝકડાવાળો વિસ્તાર હતો ને આખો અંધારપટ વિસ્તારનો આ લાભ લઈ અને આ લૂંટારુઓ છે આખી ઘટનાને અંજામ આપ્યું છે। હાલ સમગ્ર મામલે આ લૂંટારુઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બાઇક ઉપર આવ્યા હતા ત્રણ શખ્સોને લૂંટ ચલાવી ફરાર થયા, જે બાદ પોલીસને જાણ થતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને નાકાબંધી કરવામાં આવી હતી।